फैमिली ग्रुप को रुके वो काफी रुके ना तू तो डोके वो काफी झुके जरा रुकेगी ना बरन कर सुरमा सुरमा आरोग्य विभाग उपस्थित સર્વે પોતાના આને યોગાઈ ગામને વિનંતી પાછળની ભાગે એ વડીલો વિદ્યાર્થીઓ ઊભા છે ગેટની બહારના ભાગે દિવાલની આસપાસ પણ જે કોઈ ઊભા છે તે પણ અહીંયા મંડપમાં આપણા માટે સરસ મજાની બેઠક વ્યવસ્થા ગોઠવી છે સેંકડોને હજાર
પ્લાટૂન કમાન્ડર માનનીય વીરશ્રીની 76મા ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે પરેડ અંગેની અનુમતિ માગી રહ્યા છે. परेड पर परेड शुरू करने की अनुमति चाहता हूँ श्रीमान. राष्ट्रीय ध्वज को सलामी देगा. सलामी दे. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे. गाहे तव जय गाथा. जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે. 76મા ગણતંત્ર દિવસ પ્રસંગે આપણી વચ્ચે ભાવનગર મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી ઉપસ્થિત હોય એમને નમ્ર વિનંતી કરીશ ભાવનગર શહેરના સૌ નગરજનો માટે. આપ સૌને ગણતંત્ર દિનની શુભ પ્રભાતે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે હાર્દિક શુભકામના પાઠવું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવનગર પૂર્વના માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, દંડક શ્રી ઉષાબેન બધેકા, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા, સાથી નગરસેવકશ્રીઓ, મહાનગરપાલિકાના કમિશનર શ્રી સુજીત કુમાર, શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ, પૂર્વ મેયર મનભા મોરી, સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ, મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીશ્રીઓ તેમજ અહીં ઉપસ્થિત વિવિધ શાળાના વહાલા બાળકો, સૌ શહેરીજનો તથા પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિશ્રીઓ. ગુજરાતના પનોતા પુત્ર અને ઉજ્જવળ પ્રગતિશીલ ભારતનું નિર્માણ કરવા કટિબદ્ધ એવા પ્રજાભિમુખ અને લોક કલ્યાણના સેંકડો વિકાસલક્ષી કાર્યો કરનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શુભ હસ્તે દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગો ધ્વજ લહેરાવવામાં આવેલ છે. ત્યારે સમગ્ર દેશની સાથે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે આપણા રાષ્ટ્રનો તિરંગો ધ્વજ લહેરાવતા હું ગૌરવ તેમજ હર્ષની લાગણી અનુભવું છું અને 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌ ભાવેણાના નાગરિકોને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. આજનો દિવસ ભારતના ઇતિહાસમાં ખૂબ મહત્વપૂર્ણ છે. આજનો શુભ દિવસે ભારત સાર્વભૌમ સમાજવાદી ધર્મ નિરપેક્ષ સાથે લોકશાહીના અંગીકાર કરી સંપૂર્ણ પ્રજાસત્તાક બન્યું. ભારત દેશના આત્મસન્માન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, વીર ભગતસિંહ, શ્રી સુભાષચંદ્ર બોઝ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બંધારણના ઘડવૈયા
બાબા સાહેબ આંબેડકર તેમજ ગુજરાતના ઇતિહાસમાં લડવૈયાઓ, શૂરવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો છે. અખંડ ભારતનું સ્વપ્ન જો સાકાર થયું હોય તો તે આ વીર પુરુષોના અથાગ પ્રયત્નો અને બલિદાનને આભારી છે. સાથોસાથ એવા રાજા અને મહારાજાઓ પણ છે જેમણે ઉદાર દિલે હસતા મોઢે પોતાનું સર્વસ્વ દેશને આપી દીધેલ છે. જેમાં આપણા ભાવનગરના પ્રજાવત્સલ્ય રાજવી નેક નામદાર શ્રી કૃષ્ણકુમાર સિંહજી કે જેમણે સૌ પ્રથમ પોતાનું રાજ્ય અખંડ ભારતના નિર્માણ માટે સમર્પિત કરી ભાવેણાને ગૌરવ અપાયું છે. આજના શુભ દિને આ સૌ મહાનુભાવોને હું કોટી કોટી વંદન કરું છું. ગણતંત્ર દિવસની ઉજવણી સાથોસાથ અલૌકિક ભવ્ય અને દિવ્ય પૂર્ણ મહાકુંભ એ આપણા દેશના સુંદર ભાવિનો સાયોગિક સંકેત સૂચવે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમર્થ નેતૃત્વમાં ભારત દેશની સાથે ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. સમગ્ર દેશની સાથે વિકાસના પથ પર ગુજરાત હર હંમેશ મોખરે રહ્યું છે. ગુજરાતીઓના પુરુષાર્થ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રગતિશીલ અને પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ ગુજરાતે સમગ્ર દેશમાં સંપૂર્ણ રીતે સજ્જ થઈ મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. દેશમાં આર્થિક સ્વતંત્રતાના મામલે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. તેમજ વહીવટી સંચાલન અને સર્વગ્રાહી વિકાસમાં પણ મોખરે રહ્યું છે. દેશમાં કુલ જીડીપીમાં ગુજરાતનું યોગદાન 8.6% છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના કુશળ અને સમર્થ નેતૃત્વ હેઠળ સરકારની જનકલ્યાણ અને સુખાકારીની વિવિધ યોજનાઓ થકી ગુજરાતની જનતાને લોકશાહીના મીઠા ફળોનો અનુભવ સતત થતો રહ્યો છે. સમગ્ર દેશની સાથોસાથ ગુજરાતનો સમરસ, સંતુલિત અને સર્વાંગી વિકાસ સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વની આંખે આંબ્યો છે. શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરવા ગોકુળ ગ્રામ, સમરગ્રામ, પાવનગ્રામ, તીર્થગ્રામ, જ્યોતિગ્રામ, વિશ્વગ્રામ, ઈ ગ્રામ, પ્રધાનમંત્રી શ્રી આવાસ યોજના ગ્રામીણ જેવા અનેક વિકાસના આયામો સફળતાપૂર્વક પાર પાડ્યા છે. નિરામય જીવન માટે ગુજરાત સરકાર કટિબદ્ધ બની જન આરોગ્ય માટે સૌને સુલભ ચિકિત્સા, સામાન્ય માનવીને સ્વાસ્થ્ય સારવાર માટે વિવિધ સ્વાસ્થ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. તેમાં આયુષ્યમાન ભારત દ્વારા કોઈ પણ દર્દીને અસાધ્ય રોગની સારવાર માટે ₹10 લાખ સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડેલ છે. તેમજ જરૂરિયાતમંદ દર્દીને જીવન રક્ષક દવાઓ પણ વિના મૂલ્યે અપાય છે. આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે આજનો આ રાષ્ટ્રીય કાર્યક્રમ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઝીરો વેસ્ટ થીમ આધારિત છે. મોટા ભાગની તમામ ચીજો પ્લાસ્ટિક મુક્ત તેમજ જૈવિક નાશવંત ચીજ વસ્તુઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવેલ છે. રાજ્યની વિકાસની ગાથા સાથે આપણું ભાવેણા પણ પાછળ રહ્યું નથી. રાજ્ય સરકારના સતત અને અવિરત વિકાસલક્ષી નિર્ણયો થકી રાજ્ય, શહેર અને દરેક વ્યક્તિની સુખ સુવિધા માટે હર હંમેશ ચિંતિત રહે છે. ત્યારે છેવાડાના માનવી કોઈ પણ પ્રકારની સુવિધાથી વંચિત ન રહે તે હેતુસર
માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા હકારાત્મક નિર્ણય કરી ભાવનગર શહેરના નવા ભળેલા અધેવાડા વિસ્તાર કે જ્યાં વર્ષો જૂની વિવિધ સોસાયટીઓમાં તમામ પ્રકારની માળખાકીય સુવિધા જેવી કે ડ્રેનેજ લાઇન, સ્ટ્રોમ લાઇન, વોટર લાઇન, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ હેતુ રૂપિયા 30 કરોડ જેવી માતબ્બર રકમ ફાળવવામાં આવેલ છે, જે ભાવનગર શહેરમાં નવા ભળેલ વિસ્તાર માટેની અત્યાર સુધીમાં ઐતિહાસિક રકમ ફાળવવામાં આવેલ છે, જેનો સીધો લાભ અંદાજિત 45,000 લોકોને થનાર છે. આ પ્રકારના નિર્ણય દર્શાવે છે કે રાજ્ય સરકારના સફળ નેતૃત્વ અને સતત પ્રયાસ દ્વારા આવા પ્રજાલક્ષી કાર્યો થતા રહેશે. આપણા દેશની સીમાઓ પર સતત 24 કલાક બાજ નજર રાખી દેશનું રક્ષણ કરતા ત્રણેય પાંખના સૈન્ય, ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળના જવાનોને આ અવસરે હું હૃદયપૂર્વક સલામ કરું છું અને આપણો દેશ હંમેશા સુખ શાંતિ સાથે સમૃદ્ધ બને તેવી ભારત માતાને ચરણોમાં હું પ્રાર્થના કરું છું. અસ્તુ, વંદે માતરમ. ભારત માતા કી જય. સૌને મારા જય સિયારામ. ખૂબ ખૂબ આભાર માનનીય મેયરશ્રીનો. ચલ સાંસ્કૃતિક કૃતિઓની શરૂઆત આપણે શાળા નંબર 13ના પ્રાચીન ગરબાથી કરીશું. આમના પછી અકવાડા પ્રાથમિક શાળાની કૃતિના બાળકો તૈયાર રહેશે અને એ પછીના ક્રમે ભૂતા રૂગનાથ પ્રાથમિક શાળા કરચલિયાપરાની કૃતિ રહેશે.
ખૂબ સરસ મજાની આ પ્રાચીન ગરબાની રજૂઆત આપણે સૌએ નિહાળી અને હવે વિનંતી કરીશ કૃતિ નંબર 2 અકવાડા પ્રાથમિક શાળા દેશભક્તિ મિક્સ સોંગ મધુબેન જાની અને હિરલબેન ઉપાધ્યાયે માર્ગદર્શિત કરેલી આ કૃતિ આ જ શાળાના બાળકો દ્વારા સુંદર મજાની દેશભક્તિનું મિક્સ સોંગ આપણે સૌ નિહાળીએ. तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा कंधों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं हमसे मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं कंधों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं निकले हैं मैदान में हम चाहते भी पर लेकर अब देखो थम लेंगे हम जाने अपनी मंजिल पर पत्थरों से हंस के खेलना इतनी तो हमें हिम्मत है मोड़े कलाई मौत की इतनी तो हमें ताकत है हम सरहदों के वास्ते लोहे की दीवार है हम दुश्मनों के वास्ते होशियार है तैयार है जो भी हो शोला बन के पत्थर है पिघलाना अब जो भी हो बादल बन के पर है छाना कंधों से मिलते हैं कंधे कंधों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे को मिलते हैं हो मारे या कोई मारे ना यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज ऐसे है चाहे वैसे है अरे जो भी है जैसे है उन पे हम नाज जानना हमको ये जमाना चाहो तो हमको आसमान प्यारबाज हम जानसाज हम इश्कबाज दिलवाले कहते हैं हमको प्यार से यार से यार से कहते हैं हमको प्यार से दिया वाले छूटते दिल के तार से दिया वाले हर चीज छीन ले हार से दिया वाले दुश्मन के झुके छुड़ा दे लेकर सबको नचा दे दुश्मन के झुके छुड़ा दे हमें दिया वाले ખૂબ સરસ રોમ રોમમાં દેશભક્તિને પ્રજ્વલિત કરતી આકૃતિ વિનંતી કરીશ ભૂતા રૂગનાથ પ્રાથમિક શાળા કરતલિયાપરાના બાળકોને દર્શનાબેન ગોહેલની માર્ગદર્શન નીચે તૈયાર થયેલી આ સુંદર મજાની કૃતિ આ કૃતિની વિશેષતા રહી છે માત્ર ભારત દેશની અંદર નહીં પણ દુનિયાના 10 કરતાં વધુ દેશોની અંદર આ કૃતિ પ્રસ્તુત થઈ છે અને કરતલિયાપરા વિસ્તાર માટેનું ગૌરવ સમગ્ર ભાવેણાનું ગૌરવ કહી શકાય એવી સુંદર મજાની કૃતિ ભૂતા રૂગનાથ પ્રાથમિક શાળાના બાળકો તરફથી પ્રસ્તુત થવા જઈ રહી છે. આવો સાથે મળીને સૌ નિહાળીએ આ કૃતિને. બોલો ભારત માતા કી બરાબર અવાજ નો આવ્યો ભારત માતા કી
રે તમે મારા વિધારી આશા ભરાને
माथे मोर बिच मुकुट मुकुट जनक पद पायन जन के पायन जन के जनक जनक देवा दुसरा न जाए मानी सासर मोत जमुना में तट पन घट दिन दिनांग जमुना में तट पान घट दिन दिन जमुना में तट पान घट दिन दिन जमुना में तट पान घट दिन दिनांग जमुना में तट पान घट ગુજરાતી સાહિત્યનું અણમોલ આભૂષણ એવું શ્યામ મકવાણાના કંઠ સાથે પ્રસ્તુત થયેલી ગુજરાતની ઓફિસર શ્રી દેવાંગભાઈ બેંગડુ, ફાયરમેન શ્રી કિશનભાઈ લખમણભાઈ માલકિયા અને ફાયરમેન શ્રી વધુભાઈ ચીમાભાઈ વાળાને ઉપસ્થિત થઈને પોતાનું શિલ્ડ અને પુષ્પગુચ્છ સ્વીકારવા માટે વિનંતી. પોતાના સેવા કામ દરમિયાન નગરજનોની સુખાકારી માટે જેઓ સતત અવિરત અને અથાગપણે પ્રયત્નશીલ રહે છે એવા કર્મચારીઓનું સન્માન અહીંયાથી માનનીય મેયર શ્રીના તરફથી થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ સન્માનને વધાવીએ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સફાઈ કામદારો અને સેનેટરી ઇન્સ્પેક્ટરના સન્માન પછી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના કર્મચારીઓનું સન્માન કરવા માટે મંચ ઉપર બિરાજમાન મહાનુભાવોને વિનંતી કરીશ. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના સન્માન પછી એસ્ટેટ વિભાગના દબાણ હેઠળ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રસિંહ રાણા, જુનિયર ક્લાર્ક કમ સિક્યુરિટી આસિસ્ટન્ટ અભયપાલસિંહ ગોહિલ અને મદદનીશ અધિક ઇજનેર શ્રી હેમંતભાઈ ભટ્ટ એસ્ટેટ વિભાગના સન્માન કરવાનો હોય એમને પણ સ્ટેજ ઉપર પધારવા માટે વિનંતી. એસ્ટેટ વિભાગના કર્મચારી દબાણ હટાવ ઇન્સ્પેક્ટર શ્રી સુરેન્દ્રસિંહ રાણા, જુનિયર ક્લાર્ક કમ સિક્યુરિટી આસિસ્ટન્ટ શ્રી ભયપાલસિંહ ગોહિલ અને મદદનીશ અધિક ઇજનેર શ્રી હેમંતભાઈ ભટ્ટને વિનંતી. જે કોઈના નામ ઉદ્ઘોષિત થાય તેઓ જલ્દીથી અહીંયા સન્માન સ્વીકારવા માટે પધારશે. એસ્ટેટિક વિભાગના સન્માન પૂર્ણ થયા પછી આપણે ડ્રેનેજ વિભાગનું સન્માન લેવાનું હોય. ડ્રેનેજ વિભાગમાં સફાઈ કામદાર તરીકે વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર શ્રી રાજેન્દ્રભાઈ અશોકભાઈ ગોળી, સફાઈ કામદાર તરીકે સેવા આપનાર શ્રી મુકેશભાઈ ડાયાભાઈ વાઘેલા અને શ્રી શંકરભાઈ વાનજીભાઈ સોલંકી, આ ત્રણેય કર્મચારી મિત્રોને માનનીય મેયર શ્રી સન્મુખ ઉપસ્થિત થઈ અને પોતાનું સન્માન સ્વીકારવા માટે વિનંતી. જેમનું સન્માન થઈ ચૂક્યું છે તે તમામ કર્મચારીઓ પોતાના સ્થાને બિરાજમાન થાય એવી વિનંતી, જેથી આપણે સ્ટેજ પરનો ભાગ છે એ થોડો ખુલ્લો થઈ શકે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ બાળકો માટે મહાનગરપાલિકા ભાવનગર તરફથી મોં મીઠા કરાવવાની વ્યવસ્થા હોય. તમામ બાળકો પોતપોતાની જગ્યાએ બેસશે અને શિક્ષક મિત્રો આ તમામ બાળકોને પોતપોતાની જગ્યાએ મોં મીઠા કરવાનું વિતરણ કરાવી શકે છે. મોં મીઠા કરવાનું વિતરણ અહીંયા સ્થાનિક શિક્ષકો તરફથી શરૂ કરાવવામાં આવે એવી વિનંતી.
ડ્રેનેજ વિભાગમાં સફાઈ કામદાર તરીકે વિશિષ્ટ સેવા પ્રદાન કરેલ કર્મચારીઓ ના સન્માન પછી આપણે આરોગ્ય વિભાગમાં આશા વર્કર તરીકે જેમણે સુંદર કામગીરી કરી છે એવા શ્રી ગીતાબેન મહેતા, જાગૃતિબેન બોરીચા, લતાબેન મકવાણા, મનીષાબેન રાઠોડ અને અનુબેન ચુડાસમાને વિનંતી કરીશ માનનીય મેયરશ્રીના કમળથી આપનું શિલ્ડ અને પુષ્પગુચ્છ સ્વીકારી અને આપણી સુંદર સેવાના સન્માનને સ્વીકારશો. આરોગ્ય વિભાગના આશા વર્કર પાંચેય બહેનો ગીતાબેન મહેતા, જાગૃતિબેન બોરીચા, લતાબેન મકવાણા, મનીષાબેન રાઠોડ અને અનુબેન ચુડાસમાનું સન્માન માનનીય મેયરશ્રી અને મંચ ઉપર બિરાજમાન મહાનુભાવોના કરકમળથી થઈ રહ્યું છે. એ પછી આઈસીડીએસ અર્બન ઘટકના આંગણવાડી કાર્યકરો બિંદુબેન તેરૈયા, ભારતીબેન મકવાણા, ડોલરબેન મહેન્દ્રભાઈ મહેતા, મધુબેન પ્રવીણભાઈ મકવાણા, આંગણવાડી તેડાગર, આ સર્વને પણ અહીંયા સ્ટેન્ડ બાય રહેવા માટે અનુરોધ છે. આઈસીડીએસ અર્બન ઘટકના આંગણવાડી કાર્યકરો બેન શ્રી બિંદુબેન તેરૈયા, ભારતીબેન મકવાણા, ડોલરબેન મહેન્દ્રભાઈ મહેતા અને મધુબેન મકવાણાને સ્ટેજ સન્મુખ ઉપસ્થિત થઈ પોતાનું ઇનામ સ્વીકારવા માટે વિનંતી. વોટર વર્ક્સના કીમેન તરીકે જેમણે સુંદર સેવા આપી છે એવા રાજેન્દ્રસિંહ સરવૈયાને ઉપસ્થિત થઈને પોતાનું શિલ્ડ અને પુષ્પગુચ્છ સ્વીકારવા માટે વિનંતી કરીશ. મહાનગરપાલિકાના 23 કર્મચારીઓનું સન્માન કર્યા પછી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરથી પસંદગી પામેલા ભાવનગર મહાનગરપાલિકાના 9 જેટલા પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવાનું હોય. CRC 1 શાળા નંબર 12ના મદદનીશ શિક્ષક શ્રી સાનેપરા ભાવિનભાઈ, CRC 2 કુંભારવાડા શાળા નંબર 49ના શિક્ષક શ્રી સિદ્ધપુરા દિવ્યાબેન, CRC 3 ડાયમંડ ચોક શાળા નંબર 13ના શિક્ષક શ્રી ગોસાઈ કાજલબેન, CRC 4 લંબે હનુમાન શાળા નંબર 69ના કર્મચારી મદદનીશ શિક્ષક શ્રી રાજપાલ રવિકુમાર એમ, CRC ચિત્રા શાળા નંબર 53 શાળા નંબર 53ના મદદનીશ શિક્ષક શ્રી રાવત દિશાબેન, CRC 6 શાસ્ત્રીનગર શાળા નંબર 58ના શિક્ષક શ્રી મકવાણા હિતેશભાઈ, શાળા નંબર 10 CRC કેન્દ્ર નંબર 7 ક્રેસન્ટ માંડલિયા કિરીટભાઈ એચ, CRC 8 પાનવાડી શાળા નંબર 45ના મદદનીશ શિક્ષિકા બેન શ્રી વિરાણી વર્ષાબેન બાબુભાઈ, CRC 10 વિદ્યાનગર શાળા નંબર 83ના મદદનીશ શિક્ષિકા બેન શ્રી વાજા સુધાબેન કે સર્વ શિક્ષક ભાઈઓ બહેનોને માનનીય મેયરશ્રીના કરકમળથી આપનું પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છ સ્વીકારવાનું હોય તમામને ઉપસ્થિત થવા માટે વિનંતી. ફરીથી શિક્ષકશ્રીઓના નામ અહીંયાથી પ્રસ્તુત કરું છું. સાનેપરા ભાવિનભાઈ, સિદ્ધપુરા દિવ્યાબેન, ગોસાઈ કાજલબેન, રાજપાલ રવિકુમાર, રાવત દિશાબેન, મકવાણા હિતેશભાઈ, માંડલિયા કિરીટભાઈ, વિરાણી વર્ષાબેન અને વાજા સુધાબેન, આ સર્વ પ્રતિભાશાળી શિક્ષકો જેમની પસંદગી સમગ્ર ભારતની અંદર સૌ પ્રથમ વખત આપણા ગુજરાત રાજ્યની અંદર વિદ્યા સમીક્ષા કેન્દ્રની સ્થાપના થઈ છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણા લોકલાડીલા વડાપ્રધાને પણ જેમની મુલાકાત લઈ અને આપણને એમની પ્રશંસા કરેલી એ કેન્દ્ર દ્વારા જેમની પસંદગી થઈ છે એવા પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન થઈ રહ્યું છે. સૌ ગુરુજનોનું ભાવનગરના ભવિષ્યના નિર્માણ માટે જેઓ પાયાનો પથ્થર બનીને કામગીરી કરી રહ્યા છે એવા સૌ ગુરુજનોનું સન્માન કર્યા પછી માનનીય મેયરશ્રી અને ઉપસ્થિત સૌ મહાનુભાવોને વૃક્ષારોપણ માટે પધારવા માટે વિનંતી કરીશ. માનનીય મેયરશ્રી, માનનીય ધારાસભ્યશ્રી, માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અને મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોને વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાવા માટે વિનંતી. આજની આ ઇવેન્ટ ઝીરો વેસ્ટ ઝીરો ગાર્બેજના થીમ પર યોજાયેલી હતી.
પર્યાવરણની સુરક્ષા અને ટકાઉ વિકાસ એ આપણી પ્રાથમિકતા રહી છે, ત્યારે આપણે દરેક કાર્યક્રમને ચિરંજીવી બનાવવા માટે, મૂર્તિમંત બનાવવા માટે, લાંબો સમય સુધી તેનું ચિરસ્મરણ કરી શકાય અને ભવિષ્યની પેઢીને આના સુંદર ફળો ચાખવા મળે એ માટે એક સુંદર અને સ્વસ્થ પર્યાવરણના નિર્માણના શુભ હેતુને લઈ અને વૃક્ષારોપણ કરતા હોઈએ છીએ, ત્યારે આજના પ્રસંગે માનનીય મેયરશ્રી, માનનીય ધારાસભ્યશ્રી, માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અને બસ હા બધા ઉભા રહી જાઓ પછી ભારત માતા કી જય, ભારત માતા કી જય. ઓકે મીર રેડી મીર બસ ઓકે. બધું કમ્પ્લીટ છે. ઓય સાહેબ ને આપો સાહેબ મેં સાહેબ ને આરે હલો અહીંયા બોલો ને. હા ક્યાં છો તમે? હાલો આવો એક જ મિનિટ આવો. તમારા જ ફોટા પાડવાના છે. હાઈકોર્ટમાં જવાનું કોર્ટમાં ગયા છું ખરેખર એમાં તમારે જવાબ અઘરો પડવાનો છે. કાલે જ એડમિટ કરી છે કોર્ટ. કોર્ટમાં ગયા છે તમે કહેજો કેમ જવાનું નથી. 25 અરજી કરી કે ગાર્ડન રોડ ઉપર સાફ કરી દે, એક જ જગ્યાએ સાફ નથી કરી. 25 અરજી કરી તમે કોર્ટમાં ગયા છે. ગજાઈ કોર્ટમાં જતા તમે જવાબ દો ને ત્યાં ખબર પડે. કોર્ટમાં ગયા છીએ સાંભળવાનો તે નંબર હતી નીચે થઈ ગયો સરકારી કર્મચારી. આવી